ભારતીયોએ વિદેશમાંથી ઘરે પૈસા મોકલવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે। ભારતના 1.8 કરોડ લોકો વિદેશમાં કામ કરે છે, તેમાંથી યુએઈ, અમેરિકા અને સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો ઇમિગ્રન્ટ છે। ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશને જારી કરેલ તેના વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ્સ 2024માં જણાવ્યું હતું કે 2022માં રિમન્સ મેળવનાર ટોચના 5 દેશોમાં ભારત, મેક્સિકો, ચીન, ફિલિપાઇન્સ અને ફ્રાન્સનો સમાવેશ થાય છે। રેમિટન્સ એ સ્થળાંતર કરનારાઓ દ્વારા મૂળ દેશમાં મિત્રો અને સંબંધીઓને મોકલવામાં આવેલા નાણાંનો સંદર્ભ આપે છે। રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે ભારત ટોપ ઉપર રહ્યું છે। તેને $111 બિલિયન થી વધુ પ્રાપ્તિ થઈ કે જેનાથી તે $100 બિલિયન સુધી પહોંચનાર અથવા તો વટાવી જનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે। 2022માં રિમન્ટન્સના સંદર્ભમાં મેક્સિકો બીજા ક્રમે અને ચીનને પાછળ છોડી 2021માં આ સ્થાન હાંસલ કર્યું હતું। આ પહેલા ચીન ઐતિહાસિક રીતે ભારત પછી રિમન્ટન્સનો બીજો સૌથી મોટો પ્રાપ્ત હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।